ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના 2 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વિસ્તારમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની બાંધકામ સાઇટ પરની એક વિશાળ દિવાલ અચાનક બાજુના મકાન પર ધસી પડી હતી. દિવાલ એટલી પ્રચંડ વેગે તૂટી પડી હતી કે મકાનમાં વસવાટ કરતો આખો પરિવાર ક્ષણભરમાં જ કાટમાળ નીચે દબાઈ ગયો હતો. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરી અને મરણપોક મચી ગઈ હતી અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પાલિકાની ફાયર ફાઇટરોની ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવીને કાટમાળ ખસેડવાનું કામ શરૂ કર્યું હતું અને તેમાંથી દબાયેલ લોકોને બહાર કાઢ્યા હતા. જોકે આ કાળમુખી દુર્ઘટનામાં પરિવારના 21 વર્ષીય યુવાન આશિષ અશ્વિન વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારની અન્ય 2 મહિલાઓ આ આફતમાંથી આબાદ બચી ગઈ હતી, જેમને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક જ ઘરમાં પિતા પુત્રના મોતના સમાચાર સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે. શું ઘટના બની આજે? ઘટના એ બની કે અહીંયા જે શોપિંગ નું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે. એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે. વારંવાર કેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે. પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે. તમારી માંગ શું છે? માંગ એ છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે, એમને એ માંગ છે અમારી. ઘરમાં કેટલા વ્યક્તિઓ હતા? એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે. હવે એ જે બેન છે એકલા પડી ગયા છે. હા, એની દાદી છે બીજી, બસ થતું નથી. મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે. હું આલી માતરિયા તળાવમાં રહું છું. આજ રોજ અમારા ફળિયામાં એક દુર્ઘટના બની છે. તેમાં એક ઘરના 4 સભ્યો હતા. એમાં 2 જેન્ટ્સ હતા, 2 લેડીઝ હતા. અને જ્યારે એક કોટ હતો, કોટ પડવાના કારણે 2 જેન્ટ્સના મૃત્યુ થયા છે. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અમને ડૉક્ટર સાહેબે જણાવ્યું હતું કે એમના મૃત્યુ થયા છે. તેમનું નામ અશ્વિનભાઈ છે. એમના છોકરાનું નામ આશિષ છે. ઘટના કેવી રીતે બનીને શાના કારણે બની? એમની ઘટના બની છે, કોટ પડવાના કારણે ઘટના બની છે. શોપિંગનું કામ ચાલે છે. વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો. કોટ જૂનો હતો અને એ જ જૂના કોટની આજુબાજુ માટી નાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ અધિકારી અમને કામગીરી માટે પરવાનગી આપે છે એમને અમારે કહેવાનો ફરજ એટલું છે કે આજુબાજુ જોઈને જરા કામગીરી કરાવો. અને જે કોઈ બિલ્ડર હોય એમને અમારી કહેવાનો ફરજ છે કે ભાઈ આજે તમને માર્કેટિંગનું ખબર છે કે કેવી રીતને કામગીરી કરવાની હોય, તો જરા તમે ધ્યાન રાખો. આજે તમે માટી કાઢીને તમે એ જ માટી જૂના કોટની પાસે રાખો તો વરસાદ પડે તો એ નીચે દબાઈ જાય છે. એના કારણે કોટ નમી જાય છે. આજે એ જ કારણના હિસાબે 2 માણસની જાન જાય છે. એમના ઘરમાં કમાવાવાળું કોઈ નથી અને જે મેન 2 વ્યક્તિ હતા એમના જ મૃત્યુ થઈ ગયા છે. હવે એમના મમ્મી એકલા પડી ગયા, એમના દાદી એકલા પડી ગયા. હવે એમની જવાબદારી કોણ લેશે?